કલ્પના ઠાકોરના રસોડામાં તમારું સ્વાગત છે। હું છું કલ્પના અને આજે હું બનાવીશ રાયતા મરચાંની રેસીપી। એના માટે મેં અહીં લીધા છે 200 ગ્રામ જેટલા લાલ મરચાં। હવે આપણે શરૂ કરીએ બનાવવાનું। મરચાંને આપણે આવી રીતે ચાકાના મદદથી કટ કરી લીધા છે। રાયતા મરચાં બનાવવા માટે મેં અહીં એક પેન લીધું છે અને હવે આપણે ગેસ ઓન કરીએ અને તેલ લઈએ। તેલને ગરમ કરવાનું છે, એકદમ વાળા થાય એવું ગરમ કરવાનું છે। તેલને ગરમ થવા દેવાનું છે। ગરમ થાય એટલે થોડુંક સતપ જેવું થાય ત્યારે આપણે આપણા રાઈના કુરિયાને બધા મસાલા એડ કરીશું। રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા રાઈના કુરિયા લીધા છે, જે બજારમાંથી સરળતાથી મળી રહે છે। વરિયાળી લીધી છે અને તીખા લીધા છે અને જેને મેં આવી રીતે ગોઠવીને રાખ્યા છે। પછી જ્યારે આપણું તેલ સતપ થઈ જાય ત્યારે આપણે આમાં એડ કરીશું। વચ્ચે થોડીક હિંગ મૂકીશું અને તેની ઉપર આપણે ગરમ કરેલું સતપ તેલ રેડીશું। હવે બધું સારી રીતે મિક્સ કરીશું અને બધા મસાલા એડ કરીશું। હવે આપણે આમાં હળદર પાવડર ઉમેરીશું, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બધું મિક્સ કરીશું। બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે આપણા મરચાં લાલ કાપેલા છે તે એડ કરવાના છે। હવે આપણા મરચાં એડ કરીશું અને એને પણ મિક્સ કરીશું। બધા મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે છેલ્લે આપણે લીંબુનો રસ ઉમેરીશું અને એને પણ મિક્સ કરીશું। આપણા રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે। તમે તેને થેપલા સાથે, ભાખરી સાથે પણ ખાઈ શકો છો। આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।